નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય. વડોદરામાં શહેરમાં છેલ્લા 120 વર્ષ ઉપરાંતથી વસતા સમસ્ત સરગરા સમાજ યુવા એકતા મંડળ દ્વારા હોળીના પર્વ નિમિત્તે રાજસ્થાની ગેર નૃત્યનું આયોજન. સમુદાયના લોકોએ ગેર નૃત્ય દ્વારા પરંપરાગત હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી. દેશભરમાં હોળી ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. હોળી ધૂળેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એકસરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જાય છે. અને એમાંય કરીને ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય. વડોદરામાં રહેતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયે ગેર નૃત્ય દ્વારા પરંપરાગત રંગોનો પર્વ હોળી ધૂળેટી મનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભાતીગળ ભારતમાં ઉત્સવની પણ અનેક વિવિધતા જોવા મળે છે. પણ કહેવત છે કે 12 ગાઉ બોલી બદલાય, પણ ભારત દેશમાં ઉત્સવનો ઉમંગ એક જ સરખો જ રહ્યો છે. અબાલવૃદ્ધ હોય કે નવયુવાન, યુવક યુવતીઓ હોય કે પછી નાના બાળકો હોય, સૌને હોળી ધૂળેટી પર્વનો ઉમંગ એક સરખો જ જોવા મળે છે. એવામાં તો ખાસ કરીને રાજસ્થાનીઓમાં માટે હોળી ધૂળેટીનો રંગોત્સવ પ્રદેશની એક આગવી ઓળખ બની ગયો છે. વતનથી દૂર હોઈ જતા રાજસ્થાનીઓ પરંપરાગત રીતે પર્વ મનાવે છે. ત્યારે આવો જ એક હોળી ધૂળેટી પર્વનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ વડોદરા શહેરમાં જોવા મળ્યો હતો. શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મારવાડી મોહલ્લામાં છેલ્લા 100 વર્ષથી 120 વર્ષ પૂર્વે વસેલા રાજસ્થાની ક્ષત્રિય સરગરા મારવાડી સમુદાયના લોકોએ હોળી પ્રગટાવ્યા બાદ વિશેષ પૂજા અર્ચના કરી સમાજની મહિલાઓએ મારવાડી ગીત અને પુરુષોએ મારવાડી નૃત્ય દ્વારા વડોદરામાં રાજસ્થાનની સંસ્કૃતિની ઉજાગર કરી હતી. ગેર નૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનું લાઠીરાસ નૃત્ય, અને તે પણ ઢોલ તાળીના તાલે અનોખી વાત ઉપસાવે છે. વડોદરાના રાજસ્થાની સરગરા મારવાડી સમાજના લોકોએ ભારે ઉમંગ અને ઉત્સાહભેર ગેર નૃત્ય દ્વારા હોળી ધૂળેટી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી. અમારો ક્ષત્રિય સરગરા સમાજ છે અને અમે 120 વર્ષથી અહીંયા રહીએ છીએ અને અમે આ ઉત્સવ બહુ ધૂમધામથી મનાવીએ છીએ. અને હોળીનો ફાગણનો જે તહેવાર છે અમારી માટે બહુ ખાસ છે. આજે અમે ઘેરનું આયોજન કરવામાં આવ્યા છે. એનાથી આયોજન કેવું રહ્યું? બહુ સરસ રહ્યું અને અમને બધાને બહુ આનંદ થયો. શું નામ છે તમારું? કોમલ. મારું નામ જતીન કુમાર રણછોડભાઈ ચૌહાણ, સરગરા સમાજ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ. સમસ્ત સરગરા સમાજને પહેલાં તો હાર્દિક બધાઈ હોલીની. આજ રોજ હું ગુજરાતમાં બરોડા સિટીમાં આજે સરગરા સમાજ યુવા એકતા મંડળને અમારા તરફથી પિતા તુલ્ય નવજવાન યુવા સાથી પ્યારા બચ્ચો એમના તરફથી આપ સૌએ જે પ્રોગ્રામ રાખ્યો હતો, ઘેરનો જે રાસ ઉત્સવ જેવું ગરબાનું જેવું રાખ્યું હતું, અમારા માતા બહેનો, વડીલો અને છોકરાઓ બધા સૌ ભેગા મળીને આ પ્રોગ્રામનો ઉત્સવ અને પરિવાર રીતે બધા સહસહેમતી રીતે બધાએ ઉત્સવ ઉજવણી કરી દીધી. આ પ્રોગ્રામને શું કહેવામાં આવે છે રાજસ્થાનમાં? આ પ્રોગ્રામ જે ગુજરાતમાં સમસ્ત સરગરા સમાજ જે રાજસ્થાનથી અહીંયા વિરાજમાન ગુજરાતમાં જે છે અત્યારે કમસે કમ 150 વર્ષથી અહીંયા ગુજરાતની અંદર વિરાજમાન છે. અને આવો નવો પ્રોગ્રામ હર હોળી સાતમ, શીતળા સાતમ જે આવે છે, અમારા સમસ્ત સરગરા સમાજ મારવાડી હરેક સ્ટેટમાં ગુજરાતમાં હરેક જગ્યાએ વસેલા છે. હરેક જગ્યાએ આવો ઘેરનો પ્રોગ્રામ રાખે છે અને આવો નવો પ્રોગ્રામો સાતમ, શીતળા સાતમની ઉજવણી કરીએ છીએ અને ઘેરનો પ્રોગ્રામમાં સહપરિવાર ભેગા મળીને અમે આ ઉજવણી કરીએ છીએ. જતીન કુમાર રણછોડભાઈ ચૌહાણ. આ લગભગ અમારા 5 પેઢીથી અહીંયા છે. છપણિયા દુકાળમાં બધા આવેલા છે અને 120 વર્ષ થાય છે. તે વખતથી અમારી આ સમાજ અહીંયા સ્થાનિક રહે છે અહીંયા, અને દર વર્ષે હોળીનો તહેવાર આ રીતે અમે હળી મળીને મનાવીએ છીએ. અને હોળીનો તહેવાર એટલે અમારો મેન ફેસ્ટિવલ, અમારો મુખ્ય તહેવાર છે. એટલે આ તહેવાર બધા હળી મળીને અમે ખૂબ હરખથી અમે આજે આ ઘેર રાખવામાં આવી છે. સમસ્ત સરગરા સમાજ મળીને એકતાથી અમારું આ મંડળ ચાલે, છોકરાઓનું મંડળ, એના તરફથી આખું આયોજન કરવામાં આવ્યું છે અને ઘેર રાખવામાં આવ્યું છે. આ ઘેર કહેવાય, ઘેર રાજસ્થાની ઘેર કહેવાય. અને અમારો રાજસ્થાન એટલે રંગીલા રાજસ્થાન. એટલે આમાં તો અમે બધા હળી મળી બહેનો, ભાઈઓ, પૂરું સમાજ એકતા થઈને પછી આ પ્રોગ્રામની. અમૃતલાલ સર. આ ક્ષત્રિય સરગરા સમાજ છે જે વડોદરા વિસ્તારમાં આવેલું ફતેપુરામાં છેલ્લા 120 વર્ષથી વસી રહ્યું છે. અને રાજસ્થાની લોકોનો હોળીનો તહેવાર સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે.
એને ધ્યાનમાં રાખીને અમે લોકો બધા ભેગા મળીને ક્ષત્રિય સરગરા સમાજના દરેક વ્યક્તિ ભેગા થઈને રાજસ્થાની લોકનૃત્ય જેને અમે લોકો ઘેર નૃત્ય કહીએ છીએ એનું આયોજન કરીએ છીએ અને આ જે પબ્લિક આ ભીડ દેખાય છે એ ઘેર નૃત્યની અંદર બધા સામેલ થવા માટે આવ્યા હતા અને બહુ સારી રીતે અમારો ઉત્સાહ અમે લોકોએ ઉજવ્યો છે. કયા મંડળ દ્વારા આયોજિત કરવામાં આ સરગરા સમાજ યુવા એકતા મંડળ જે વડોદરામાં આવેલું છે, યુવા છોકરાઓનું મંડળ છે અમારું, એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને આની સલાહ અમને અમારા વડીલોએ આપેલી. કેવો પ્રોગ્રામ રહ્યો? પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો, બધાનો સાથ સહકાર રહ્યો, દરેક છોકરાઓનો સાથ સહકાર રહ્યો, વડીલોનો સાથ સહકાર રહ્યો, બધી રીતે અમને કોઈ પ્રોબ્લેમ નહીં થયો. પોલીસવાળાએ બી અમને બહુ સપોર્ટ કર્યો છે, અમને કોઈ પ્રોબ્લેમ નથી થયો. બહુ સારી રીતે અમારો પ્રોગ્રામ થયો છે. મારું નામ જયેશ મારવાડી છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.